જેની પાસે ચોપડી હોય એ જુએ, ચોપડીમાં ન હોય તો હું એમાં બોલીશ ખરી. ખબર હોય તો પણ બોલો, કારણ કે આ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય. અધ્યાય 1નું નામ શું છે? હા બેટા, અર્જુન વિષાદ યોગ. અધ્યાય 1નું નામ અર્જુન વિષાદ યોગ. બરોબર. અધ્યાય 2નું નામ, અધ્યાય 2 આ સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય આવું. અધ્યાય 2નું નામ નહીં ખબર હોય તો હું કહીશ. બોલ. સાંખ્ય યોગ. વાહ, સરસ જવાબ આપે છે. સાંખ્ય યોગ. અધ્યાય 3. વાહ વાહ, છે ચોપડી? હા, સરસ સરસ. હવે તમે જુઓ, જેને ફાવે છે ફાવે છે, જેને નથી ફાવતું એ નથી ફાવતું, એવું નહીં કરવાનું, ફવડાવવાનું. કર્મયોગ. વાંધો નહીં, કર. અધ્યાય 4 શરમાવાનું નહીં, બોલવાનું જેવું આવડે એવું. ખોટું પડે તો શું થયું? હા, અધ્યાય 4 કર્મયોગ. અધ્યાય 4 થોડું અટપટું નામ છે એટલે તમે નથી આવડતું. કર્મ બ્રહ્માર્પણ યોગ. કર્મ બ્રહ્માર્પણ યોગ. દરેકના નામના અર્થ છે. કર્મ બ્રહ્માર્પણ યોગ. અધ્યાય 5 જે આપણે ભણવાનો છે મારી પાસે. 5 બહુ સરસ અધ્યાય છે. 5 6 સારો છે, બધા અધ્યાય સરસ છે. અધ્યાય 5 કર્મ સંન્યાસ યોગ. કર્મ સંન્યાસ યોગ. આવું આમાંથી એકાદ તો પૂછાય જ સ્પર્ધાત્મક પરીક્ષામાં. અધ્યાય 6 આત્મસંયમ યોગ. હવે કૌંસમાં લખી લો, ધ્યાન યોગ પણ ચાલે. આત્મસંયમ યોગ, ધ્યાન યોગ. સંયમ થાય તો ધ્યાન થાય ને, ડાફળિયામાં રીત ના થાય, હે ને? આ 6 અધ્યાયના નામ થયા. બરાબર. હવે આપણે જે ભણવાનું છે એ છે 5મો 6ઠ્ઠો અધ્યાય અને યુનિટ 4. યુનિટ 4માં સેલ્ફ સ્ટડી છે. પાતંજલ યોગ દર્શન પૂછી લઈશું આપણે. સવાલ નક્કી કરીને આપીશું 2 સવાલ. હો ને? લખી નાખો તો વહેલું પતી જશે અસાઇનમેન્ટ. હો ને? એટલે જોઈ લઈએ છીએ આપણે. હવે આપણે અધ્યાય 5માં જોઈએ. અધ્યાય 5 6 જ છે અભ્યાસક્રમમાં. 1 થી 6. 1 થી 6 એમાં હસવાનું નહીં. જે સમજ ના પડે પૂછાય. હો ને? જો આમાં છે ને તે પૂછ્યું, હું તને કહું, ઘણીવાર અભ્યાસક્રમ કેવી રીતે આવે છે? 1 થી 6, પછી 7 થી 9 10 તો આમાં લઈ લીધા છે. 7 થી 12 લે અથવા 9 થી 15 લે. એવી રીતે અભ્યાસક્રમમાં આવે છે જ્યારે આવે ત્યારે. 7 થી 12 કે 9 થી 15 અને 15 થી 18 એવી રીતે લે છે અભ્યાસક્રમમાં જ્યારે મૂકે ને ત્યારે. હો ને? તો એ રીતે આપણે 1 થી 6 જ આપણા અભ્યાસક્રમમાં છે. હવે 5મો અધ્યાય સમજો. કર્મ સંન્યાસ યોગ. ખાલી અર્થ જ સમજો. કર્મ એટલે કર્મ એટલે કર્મ એટલે જેવું આવડે એવું બોલો. કર્મ એટલે હું તમને વળી એ કર્મ ક્લાસમાં આવીને કીધું ને. કર્મ એટલે જે કંઈ કાર્ય કરીએ છીએ એ. બરાબર. સંન્યાસ એટલે આ બહુ સમજવાનું જરૂર છે. આ બહુ જ સમજવાનો અર્થ છે. સંન્યાસ એટલે સંન્યાસ એટલે બોલો, ભગવાનની ભક્તિ. પછી બીજો અર્થ એ નહીં કરવાનું, મોટેથી બોલવાનું. અમુક જણા એ કરે છે ને એવું નહીં, મોટેથી બોલવાનું. બોલો. સંસારની
એ અર્થ બરાબર છે પેલા કરતાં, હો ને. હવે આ શું કહે છે? અવાજ નહીં. સંન્યાસ. આપણા મગજમાં બહુ જ એ કન્સેપ્ટ છે ખોટો. કયો કન્સેપ્ટ છે? કે સંસ્કૃત એટલે સંસ્કૃતમાં જ ભણવાનું, સંસ્કૃત એટલે અહમ ગચ્છામી. ના, સંસ્કૃત એટલે એનું ઊંડાણ જોવાનું, એનું અર્થ સમજવાનો, એ શું છે, જીવનલક્ષી છે. પણ આપણને સ્કૂલથી સમજાયું નથી એટલે આપણે પણ શું કરીએ? કોલેજમાં પણ કોઈ સમજાવતું નથી એટલે આપણે શું કરીએ? તો સંસ્કૃત સાહિત્ય કેવું છે કે જેની અંદર બધા જ શાસ્ત્રો અને બધી જ ભાષા છે. હમણાં આપણે વાસ્તુશાસ્ત્ર સમજતા હતા, એ સંસ્કૃત સાહિત્યનો એક ભાગ છે. હવે એની સાથે સાયન્સ આવ્યું ને, એટલે બધા જ શાસ્ત્રો અને બધી જ ભાષા સંકળાયેલી છે. આપણે એ સમજવું પડે કે અહીંયા કયું શાસ્ત્ર અને કઈ ભાષા છે. હવે સંન્યાસ તો આપણા મગજમાં એમ જ છે કે પેલા કેસરી કપડાં પહેરીને આવે ને, ભભૂતિયા વેડા કરે ને, બાવો આવ્યો ને જતો રહ્યો ને, ચીમટા ખખડાયા ને એને સંન્યાસી કહેવાનું. ના, મંદિરે દોડ્યા એટલે સંન્યાસ ના. મંદિરે બેઠા બેઠા ઘણીવાર તો કોકના ઓટલા તોડતા હોય છે. ના, એવું નહીં. ભગવદ્ ગીતા શું શીખવાડે છે કે કર્મ કરો. કેવું કર્મ? રોજે રોજ. અને એમાં સંન્યાસ, તો એમાં વિરક્ત ભાવ. ધારે કે તમારે કોલેજ આવવાનું છે તો 7:30 આવી જ જાઓ, પ્રાર્થનામાં હાજર રહો. અને એનામાં તમને તમારા મધર બોલે કે ઊભી થા, કોલેજ જવાનું છે, તો ખોટું ન લગાડાય. એ વિરક્ત ભાવ. જવાનું છે એટલે કહ્યું. અહીંયા આવ્યા અને મેં કીધું કે ચલો લેક્ચરમાં બેસો, ભણવાનું છે એટલે કહ્યું. આ વિરક્ત ભાવ, અને એને સંન્યાસ કહેવાય. મોહ માયા પછી આગળ આવશે, પણ પહેલાં તો તમે જે કામ કરો છો એ કામ કરો જ, અને એમાં પાછા જોડાયેલા કેવી રીતે રહો? પોઝિટિવ. ઘણા નેગેટિવ રહે. આઈન ક્લાસમાં મારી જગ્યા છે એટલે ત્યાં પાછો વિરક્ત ભાવ ના આવે. આપણે આપણી રીતે બેસી જવાનું, બીજો બેસે કે ના બેસે, આપણે ભણવાનું. આ થયું વિરક્ત ભાવ. આને કહેવાય કર્મ સંન્યાસ યોગ. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ?